પડી જા જો જય ગૌ માતા આજે ફરીવાર અમે લોકો જઈએ છીએ સારવાર કરવા વાંગર ગામમાં ને ડુંડસ ગામનો ગૌરક્ષક ટીમના બધા મેમ્બરો આવી ગયા ને બિલેડી ગામના ગૌરક્ષક ટીમના બધા મેમ્બરો ને અમારા અખ્તરિયા અનિલભાઈ ને એ લોકો બધા આવવાના છે ને અમે બોલેરો લઈને જઈએ છીએ 2 થી 3 ડ્રેસિંગ વાંગરે જવાનું છે દુધરે જવાનું છે હું વાંગર નહીં મેરાવે હું ક્યાં જવાનું છે દુધરે ને જવાનું ભાદરા કીધું તો જવાનું આપણે વાંગર હતું પણ ઈ ભાદરાનું મારામાં મેસેજ આવ્યો હતો કે વાંગર જવાનું છે તો હવે કંઈક ઇમરજન્સી કેસ આવ્યો છે કાલની જેમ જ થી તો હવે ભાદરા જવાનું છે તો ટીમના બધા મેમ્બરો આવી ગયા છે ને હાલો આપણે હવે જઈએ ભાદરા વિડીયોમાં બના રહેજો હવે ને આપણે વાંગર ને બધી જગ્યાએ જવાનું કેન્સલ ને એક દુધારા ગમે ભરત છે અને ગૌશાળા વડલી ગૌશાળા છે ને મૂકવા જવાનો છે ને ટીમના બધા મેમ્બરો હાલ્યા છે ને અમે લોકો બોલેરો લઈને ઘરેથી જ નહીં રહ્યા એટલે હવે ના જીન જોઈ કે કઈ રીતે છે પરત કઈ જગ્યાએ છે કઈ મારી પર ફોટા કે વિડીયો નહોતા આવ્યા પણ નાજીને આપણે જોઈ કે કઈ રીતે છે વિડીયોમાં બના રહેજો ને થોડો ઘણો સાથને સપોર્ટ કરો આપણે દુધારા પૂગી ગયા ને આ કન્ડિશન છે ભરતની ઊભો નથી થઈકતો આવું કન્ડિશન ખરાબ છે એટલે ઊભો નથી કે આઈને રહીને તો ભરતને હે ને વાત કરવામાં એવું છે હવે આ ભરતને આપણે બોલરમાં ભરીને એટલી મૂકવા જવાનો છે ટીમના મેમ્બરો ઉભો પ્રયત્ન કરે છે ઉભો થાય કે નહીં જોઈએ હવે વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે મૂકવા જાય કઈ રીતે નહીં કઈ રીતે બોલેરમાં ફ્રી બધું છે તો ઊભો નથી સમજાય ગયું બીજું કાંઈ નથી ઊભો નથી તો ભરત એક સાઈડ બેહી રહી ને એર ભરાઈ જાય એક સાઈડ છે ને ગમે છે ને પૂછ્યું એક સાઈડ ને એક સાઈડ બેહી રહી ને એટલે એર ભરાય જાય એમાં વધારે નબળાઈ ને એમાં જ આવી જાય એક સાઈડ બેહી રહી ને એટલે આવું છે માલિકીનો છે ને બરદ જેટલા હોય ને બધા માલિકીના જ હોય જ્યાં સુધી બરદની જરૂર હોય ને ત્યાં સુધી બરદને રાખે ને પછી મૂકી દે એ એવી પરિસ્થિતિમાં મૂકી દે બરદ એના દીકરાની જેમ એને ખેતરમાં છે ને કામ કરીને આપ્યું ને જયારે એની ઉંમર થઈ જાય ને ત્યારે એને ખેતરમાં મૂકી દે જોવો તો ખરા આ માણસ ફાઇનલ ડિસિઝન ને મૂકવાનું છે ને આ જુઓ ફાઇનલ ને ફાઇનલ થઈ ગયું કે બરદને મૂકવા જવાનું છે હાલો છે ને બોલેરો આપણે રિવર્સ મારી દઈએ એટલે પણ બોલેરો પીડ્યો ફાઇનલ ડિસિઝન આવી ગયું મૂકી દેવાના છે વિડીયોમાં બિના રહેજો બોલેરોમાં ફ્રી મૂકી આવી ગૌશાળા એટલે એનીથી શું કહેવાય કે સારવાર થઈ જાય ને શું કહે સારો નીંદ ને એવું બધું મળી જાય ને તો ઊભો થઈ જાય એમ બોલેરો લઈ લીધો આયા ને હવે આ બરદને ભરવાનું છે બધા મેમ્બરો અહીં હાજરમાં છે તો હાલો હવે જોઈ કઈ રીતે ભરી જય ના ભરત ને આપણે બેઠો કરી દે તો એને મજા આવી જાય સાચી વાત છે અંબેથી ડીઝલ નાખી દીધું હવે આપણે જઈએ છીએ બિના રહેજો ને અંબે ભૂગાન તક ઇમરજન્સી કેસ આવ્યો છે એક ગામમાં છે જેના કૂતરા છે ને ખાય છે પેલા આપણે પૂગી જઈએ ને તો શું કહેવાય કે વાંધો ન હોય એટલે હારે જો બને ને તો એ ગા માતાને છે ને બોલેરામાં ભરીને ગૌશાળાએ લેતા જવું એટલે એનીથી થોડું ઘણું ઓલું થાય ને વિડીયોમાં બન્યા રહેજો જાય છે મહુવા કઈ રીતે છે આપણે જોઈ લઈ આપણે ભૂગી ગયા મહુવા અને હાલો જોઈ કન્ડિશન કેવી છે એટલે રાખી દીધી હવે જોઈ કન્ડિશન કેવી છે હું તમને બતાવું કે કોઈ ફોન આપણે કર્યો હતો અત્યારે બરદને મૂકવા જતા હતા તો સાલુમાં ઇમરજન્સી કેસ આવે કે અમારે એવું જોઈએ કે ઇમરજન્સી કેસ જ આવે સાલુમાં આનું તો વાછડું છે કૂતરા હે ને હેરાન કરતા હતા તો કાન નામ જુઓ કાનની પોઝિશન ને બધું કૂતરા હે ને વીક ને સમજાય ગયું બીજું કઈ છે આવ્યો 5-6 વાગે ડોક્ટર આવ્યો આ બાજુ છે ઓલી બાજુ છે બસ એ બાજુ સાઈડ છે એ બાજુ છે આ એ જો દાંત મારેલા છે અહીંયા બ્લાઉઝ મારેલો છે આપણે ઓલું નતું લાલભાઈ અહીંયાની જેવું છે જેવું છે નામ કે આવ્યો નામ બહુ આ લઈ લે અરે ગૌતમ ભાઈ તેડીને ભાગ્યા
પડતો નહીં ભાઈ. બત્તી કોણ ભાઈ છે મોટી? ફરવાનભાઈ બત્તી. આને ક્યાં મૂકવાનું છે? ગોપાલમાં. વાત કરે છે ગોપાલમાં. ઓલા ભાઈને કહી દઉં. વાત કરી લો ગોપાલમાં. વાસુડી હારું પડશે. ઓલા પણ એની છે વાત કરી. બેહાડજો. હાલો આપણે નાના ગામમાં તેને ભરી લીધા છે ને હવે કઈ ગૌશાળા મૂકવા દઈ ડિસિઝન લઈ હું તમને બતાવું ના કે કઈ રીતે છે. મિત્રો અત્યારે આપણે ગૌશાળાએ પૂગી જશે ને અંદર જોગા ફોન નહીં લઈ જવા દે એટલે અંદર વિડીયો ઉતારવાની મનાય છે એટલે હું તમને છે ને બહારથી બતાવી દઉં કે અમે લોકો પૂગી જા ગૌશાળાએ. બતાવું તમને ડેલો બંધ છે બતાવો એક જ મિનિટ. તો એક મિનિટ બરોબર બીજા ગૌશાળે અંદર જો કે વિડીયો ઉતારવા દે તો ઉતારીશ તી તમને બતાવીશ તી. અત્યારે અમે ગૌશાળે પૂગી જાય મેં તમને બહારનું બોર્ડે બતાવ્યું છે. અત્યારે ગાડી મેં ઊભી રાખાય છે ને હાલો તો કે નહીં વિડીયો ઉતારવા દે ને તો વાત અલગ છે બાકી તો વિડીયોમાં બન્યા રહેવાનું છે આપણે. ટીમના મેમ્બરો બધા વાત કરે છે કે ગેટે પૂછે જોઈ કઈ રીતે થાય કઈ રીતે નહીં વિડીયોમાં બન્યા રહેજો. અમે જે ભરતને મૂકવા આવ્યા હતા ને જે ભાઈ હાથ લઈને આવ્યા હતા પૂછું છે ભાઈ એક્સિડન્ટ થયું બસ વાળો ચડાવી નિયો ગયો હતો. તમે જાઓ એક બસ વાળો છે ને એક નંદી ઉપર ચડાવી નિયો ગયો હતો આપણે હોજરી ફાટી ગઈ હતી એને મેકવા માટે આવ્યા હતા પાંજરાપુરે ભાઈઓ મળી ગયા. હાલો ભાઈ બીજા કેસમાં જાઓ. હાલો આ બધા ગૌરક્ષક સમજો અહીંયા આ લોકો જાય છે એ કરે જે ભાઈની ટીમ ને બધા હારે ભેગા થઈ ગયા સમજો પણ અંદર તો કઈ વિડીયો ઉતારવા ન દે એટલે મેં કીધું બહાર જઈને વિડીયો ઉતારવું એમ. હવે પાછા અમે લોકો જાય છીએ ક્યાં કેસ આગળ જોઈ કઈ રીતે છે. આવી જા સાદવ હેલો ભાઈ જાય કઈ જગ્યાએ કેસ આગળ જોઈ કદાચ ને વિડીયો મોટો થઈ જાય તો વિડીયો પાર્ટ 2 બનાવી નાખી. બાકી વિડીયો બનાવીને આપણે તમને છે ને દરરોજનું પ્રોસેસ દેવું કે કઈ રીતે છે કઈ રીતે નહીં કઈ ક્યાં સારવાર કરવા જાય બધું તમને જોવા મળશે. કદાચ ને જો વિડીયો લાંબો થઈ જાય ને તો પાર્ટ 2 માં આપણે તમને બતાવશું કે કઈ જગ્યાએ સારવાર કરવા જાય. જોવો છો ને જોવો ખાલી જો અતુલમાં ટીંગાઈ ને ગમે એવું હોય ને તો આ લોકો વૈયા જાય ને અમારી સેમ પોઝિશન છે વાર ન તો ગમે એમાં વૈયા જાય પણ છે ને ગા માતાની નંદીજીની સારવાર કરવામાં છે ને કાયમી પાછી પણ એને મૂકતા બોલો. અતુલમાં રાતના અત્યારે સમથિંગ મારા ખ્યાલથી 12 વાગે આવ્યા છે. કેટલા 12 વાગે અમે લોકો જાય છે વિચાર કરો. હાલો અત્યારે 12 વાગે કોકની વાડીમાં આવ્યા છે હું કામ આવ્યા ની વિડીયો જોતા જો રાતના સમથિંગ એટલે ડિસ્પ્લે બતાવી તો મોટા ભાઈ એનું નામે ભૂલાઈ જાય ફોન વાળા ભાઈ ડિસ્પ્લે બતાવો તો ડિસ્પ્લે બતાવો તો કેટલા વાર 12:16 થઈ અને અત્યારે આવ્યા છે જો ઉપર જો વાડીઓમાં છે બિલેડીસ ગામમાં છે તો કે હું કામ આવ્યો ને ચાલો હું તમને બતાવું છું કે તમને ખબર જ હોય કે અમે લોકો હું કામ આવ્યા હોય વિડીયોમાં બનાવ્યો કઈ રીતે ચાલો જોઈએ કન્ડિશન હવે. હાલો મારો ભાઈ દેખો હાલો હારો બરાબર છો વાહડો ને કે તો કોઈ જે ભાઈ નહીં હાલતો માય નહીં ઊભો નહીં થાય ભાઈ એ ઓછો કરો તો વાંચો ભાઈ વાત ભાઈ આગળ પકડો જો આપણે હાલો ભાઈ બે જો એકારે ઓછો કરો હાલો હાલો વાહડો હાલો આગળ જજો માર દો ભાઈ હાલો હાલો વાહડો તો ફસાઈ ગયો છે આ ટાટિયો લઈ લો આવ્યા તો વાત દો એ ફેરો ગયા મેહુલ હા ફેરો ગયો એટલે આવી જાય ફેરવો ફેરવીને નાખો એટલે આવી હાલો નાખો તે તું છોકરો ભાઈ બસ હાલો બસ રેવા જો પગ કાઢવો હો ભાઈ આને હરકો કરો વાડા બાલી વાહડો આવી ગયો છે આ પગ છે ને આ બાજુ લઈ લો હાલો ભાઈ તારે નરે ચાલે આ બધું લાકડું લાકડો ક્યાં આવી ગયો એ ભાઈ આગળ નાખી ગયો ને હેરવી નાખજો બાવા આગળ આવે ને નાખી ગયો એમ નહીં આમ પલટી મરો ને એટલે થોડો એટલે જૂતો પડી જાય તો ઓલી કોઈ પછી ગોળ ફેરવા દેવું ભાઈ
હાલો હાલો બસ ભાઈ મારી જતો વાડા સીધો કરજો, સીધો રાખો, સીધો. હાલો રેડી આવી ગયો સાઈડ માં રૂમ ખોલો રાજુભાઈ છે હાલો ભાઈ, હાલો. પકડી રાખજો આમાં. પગ સીધા કરો ભાઈ એક જણો જાવ તો એક જણો એમ કરો અમારો. મારો બરોબર આ યાદ જાવ તો ભાઈ બધી મૂકી જો બધી જરૂર ને મૂકી જો ઓલો વાયલો પગ લઈ લ્યો એ છૂટો પકડો યાર ગતન નહીં કરો માં તમે બેઠો એટલે ખાલી સડી ગયેલી હોય એને બસ આમ ખાલી હેઠે અડાડીને રાખો એના પગ ઉપર જ ઘડી કઈ ભાઈ આપણે 5 મિનિટ પડી જા જો 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 પકડી રાખો પકડો 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 લાકડા નાખો ઘડી એ ભાઈ દેકેરો કરતા નહીં ઘોડો ખાલી પકડી રાખો એટલે ખાલી એમનું સાઈડ માં પકડી રાખો આમ જાય તો જવા જોઈએ પાછો ભલે પાછો બોર કરવો પડે એમને આખે ઉભો ગયો એને એની રીતે ઉભો જો ખાલી સાઈડ માં ખાલી ઓલું રાખજો કે આ સાઈડ એક સાઈડ નો પડે એમ આખે થોડું ઊભું રહી આગલા પકડ કરવી પડે ગામમાં ગામનું એટલે આપણે નોકરી થોડું હાલે મેં કીધું આ ગામ આગળ કેતા એમ કહેવાય કે આ નો બોલાવાય કે હા એવો પ્રશ્ન કર્યો ભાવા ગૌમાં તો આજે અમારા જ ગામમાં અમે આ બળદ ની સારવાર કરવા આવ્યા હતા તો કે કાલ બળદ બેહી જતો ને આજે એને ઉભો કર્યો છે ને 100% એ બળદ ઉભો થઈ ગયો છે અમારા ભાવેશભાઈ અમારા બિલેડી ના છે જે ફોન કર્યો તો ભાવેશભાઈ કેટલા વાગ્યા રાતના અત્યારે 1 વાગવા આવ્યો સમથિંગ 12:41 થઈને મારા ભાવેશભાઈ સોહાણ જે ફોન કર્યો તો કે આ રીતે છે અમે એક સારવાર કરવા ગયા હતા અને અત્યારે બિલેડી આવીને આ બળદને આપણે ઉભો કર્યા સેવા કરવા ન જતો ને ફોન કરી એટલે તો ફોન કર્યો તો સારું જ કહેવાય ને ફોન કર્યો ને ઈ મોટી સેવા ઈ જ છે ભાવેશભાઈ આમ તો સૌથી મોટી સેવા ઈ છે કે ફોન કર્યો ને ઈ આ બળદને આપણે ઉભો કર્યો ને તો રેતેશ થી હું કે ઉભો થઈને હવે ખાવા મળ્યો ને હવે જાય છે બીજો કેસ સોલ્વ કરવા વિડીયો કદાચ ને લાંબો થઈ જાય તો વિડીયોમાં બિના રહેજો કદાચ ને વિડીયો લાંબો થઈ જ જાય ફાઇનલ હશે સાચી વાત ને ગૌતમભાઈ અમારા ગૌતમભાઈ શું કેવું તમારું ગૌતમભાઈ મહેનત કરવી પડે ભાઈ કેટલા વાગે કેમ બહુ મહેનત બહુ મહેનત કરવી પડે આવું ચાલો વિડીયોમાં બિના રહેજો વિડીયો લાંબો થઈ જાય પાર્ટ 2 બનાવવો પડે તો બનાવી નાખશું મુજાતા નહીં તમે હાલો તો બધા મેમ્બરો જો આયલા જાય છે કેમ લીધું હા જો એનું ઇનામ એનું હું કામ જો એટલી મહેનત કરીને એનું ઇનામ દઈ દીધું કારણ કે અમે નારિયેલી વાળી વાડીમાં છે એનું ઇનામ પ્રકાશભાઈ ને દઈ દીધું ધ્યાન રાખતું હા ભાઈ તરફથી દેવામાં આવ્યું છે વધારે સેવા કરી હા પ્રકાશભાઈ વધારે સેવા કરી ને એટલે એને હાથ એવા સમજાયું એટલે એને ઇનામ દેવામાં આવ્યું છે હાલો તો મિત્રો આપણે આ બળદની સારવાર કરી નાખી છે હવે જવાનું છે અખતરિયા ગામ પાણી અમે પી લઈ પાણી પીને અખતરિયા નહીં કરી પછી અખતરિયા મંદિરમાં છે એની પણ આવી પોઝિશન છે આવું હોય હવે રાતના કેટલા વાગે કઈ એનું નક્કી જ નહીં છતાંય છે ને પ્રોડક્શનની ટીમ રાત મહેનત કરે છે તેના બદલ એક લાઈક નહીં કરી આ વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને શેર કરો હવે આપણે જોઈએ કે આ વિડીયોમાં કેટલી લાઈક આવે છે કેટલી કોમેન્ટ આવે છે એટલે હાલો ઝટકો મશીન લાગે ને પાવ બેહી જાય અત્યારે અમે મારી આવ્યા છીએ બેહવા માટે રાતનો ટાઈમ હું તમને બતાવું કેટલા વાગ્યા જતો ભાઈ 1:23 થઈ છે સારવાર બધે અત્યારે પૂરી થઈ ગઈ એટલે અત્યારે બેઠા છે થોડીક વાર હવે સુવા જવાનું છે કારણ કે અમારું રોજનું છે રોજ અમારે 1-2 વાગે દરરોજ અમારે 1-2 વાગે તો વિડીયો જોતા છે અને બધાને ખબર જ છે દરરોજ 1-2 વાગે જ છે અમારે તો હાલો વિડીયોને આપણે અત્યારે એન્ડ કરી મળશું કાલના વિડીયોમાં જય ગૌ માતા જય ગોપાલ કાલના વિડીયોમાં જઈ ગયો મત જઈ ગયો બોલી નાખો તો એકવાર
કાલના વિડીયોમાં જય ગોપાલ કેવું જય ગૌમાતા જય ગોપાલ સાંભળી લીધું ને જય ગૌ માતા જય ગોપાલ.